પ્રસિદ્ધિ મેળવવાની લાઈમાં કોંગ્રેસ નેતાઓ સંવેદના ભૂલ્યા. દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા ગયેલા કોંગ્રેસ નેતાઓએ માઝા મૂકી. કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરે જસદણના કાનપરમાં દુષ્કર્મ પીડિતાના પરિવારનો એક વીડિયો બનાવ્યો. દુષ્કર્મ પીડિતાના પરિવારનો વીડિયો બનાવનાર કોંગ્રેસની નેતાની સામે આ ફરિયાદ દાખલ થઈ છે. કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરની સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આટકોટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજય મિટાળિયાએ ફરિયાદ કરી. આ વાતને લઈને તો પ્રગતિ આહિર અને તેના મિત્રોએ મુલાકાત દરમિયાન પીડિત પરિવારનો એક વીડિયો બનાવ્યો. કોંગ્રેસ નેતાએ પીડિતાના પરિવારના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યા. ત્યારે પીડિતાની ઓળખ ન કરવાના નિયમોનો ઉલ્લાડ્યો કરવામાં આવ્યો છે. પીડિતા અને પરિવારની ઓળખ છતી થાય તેવી રીતે વીડિયો બનાવવામાં આવ્યો. તો જસદણના કાનપર નજીક 6 વર્ષની બાળકી પર નરાધમ રામસિંગે દુષ્કર્મ આચર્યું હતું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કાલુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. કાલુ, એક વિડીયો સોશિયલ મીડિયામાં કોંગ્રેસ નેતા દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો? જી રાજા, ચોક્કસથી વાત કરીએ તો ગત 8 તારીખે જે જસદણ કાનપર નજીક વાડી વિસ્તારમાં જે 6 વર્ષની જે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આદર્યું તેવી ફરિયાદ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાણી હતી. જે અમદાવાદના જે શક્તિબેન આવ્યું છે, જે ગુજરાતના મોટા ગજાના નેતા કહેવાય કોંગ્રેસના, તે 25-30 તેમના જે કોંગ્રેસના સાથીદારો સાથે અને બીજા લોકો સાથે જે પીડિત પરિવાર છે તેમને વિચાર પણ મળ્યો હતો. અને જે પીડિત જે પરિવાર જે વાડીમાં રહેતો તે વાડીમાં ત્યાં ગયા હતા અને તેમની ઓળખ છતી કરી હતી, પણ કાયદેસર છે તે કોઈ તેમની ઓળખ છતી ન કરી શકે. અને એમની જે પીડિત પરિવારના સભ્યો સાથે અને ફોટા છે તે વિડીયોમાં વારી કર્યા હતા. અને જે પરિવારની જે છે તે ઓળખ છતી કરી તેને લઈને આટકોટ પોલીસ સ્ટેશનના જે સંજયભાઈ ધનાભાઈ મેટાલિયાના પોલીસે તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. જી કાળુ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.